સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું શરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, થોડાક દિવસથી વ્લોગ નહોતા આવતા, પણ હવે રેગ્યુલર વ્લોગ નાખવાનું સ્ટાર્ટ કરવાનું છે. કારણ કે આ 2 દિવસ શનિ રવિમાં મારી શનિ રવિ તો નહીં, પણ આગળના દિવસોમાં મારી થોડીક તબિયત વીક થઈ ગઈ હતી. એના કારણે કેટલા 2 દિવસની અંદર મારે 6 પ્રમોશન વિડીયો શૂટ કરવાના છે. અને એ બધા નાની નાની દુકાનોના છે, અડધા નાની નાની લારીઓના અને એના બધા વિડીયો છે. એ 2-3-6 જેટલા છે એ શૂટ કરવાના છે. એટલે વિચાર્યું કે આજે 3 પતાવી દેવી શનિવારે અને રવિવારે 3 પતાવી દેવી, એ રીતનો પ્લાન છે. હવે જોઈએ આજે. અને એમાંય તે પાછું આજે નેમિસની જોડી આરટીઓ પણ જવાનું છે. આરટીઓ બોલાવી, આરટીઓ પણ જવાનું છે. હા, હું આમાં ડોકું બહાર કાઢો તો ત્યાંથી બૂમ પાડે, ત્યાંથી આમ જોવો તો મારો અવાજ સાંભળી ગયા, ત્યાંથી બૂમ પાડે. દેખાતું નથી પણ હા દેખાણું હો. અહીંયા વિડીયો ઉતારું છું, ત્યાંથી ઉપરથી બૂમ પાડે વિડીયોમાં. લેજે આમાં શું કરો તમે? તે નવી ગાડી લાવ્યો છે ગાઈઝ. આમ જુઓ, કેટલા દિવસથી લાવ્યો હતો પણ મારે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો મળતો. ક્યાં ફરવા લઈ જાશો? સ્કૂલે લઈ જાશો? જૂની સ્કૂલે? હાલ હાલ લઈ જાશો. તો મિત્રો, ભૂમિતે તો કેટલા દિવસથી બાઇક લઈ લીધું હતું, પણ એટલે કાંઈ ગાડીનો રિવ્યુ કાંઈ લેવાનો નથી. હજી તો મેં એક વાર હાંકી નથી. એ જ હાકે છે ને. અત્યારે અમે હવે હું રાઉન્ડ મારું છું કે નહીં, આપે છે કે નહીં આપે ને. એલા કેમ નવી છે એટલે નહીં જવાની? કોઈ નહીં, વિશ્વાસ જ નહીં, કોઈ નહીં છે. હા ભાઈ વાહ. આ જો મિત્રો, અમારી સ્કૂલ છે, આખી નવી બનાવી દીધી છે, દીપક સ્કૂલ. અત્યારે નેમિસ ને વિરાટ 2 જણા છે કે મારે આવવું છે, એટલે એ લોકો આવે છે ને એની વાટે અહીંયા ઊભા છીએ. આવે પછી એક હારે જ જઈએ અંદર. સ્ટેન્ડ તો ચડાય, હવે ડાયરેક્ટ લઈને ધોડો આવીશું. આમ જો 3 ગાડી થઈ ગઈ છે. આ આપણા ભાઈબંધની છે, સામે ગલ્લે મસાલો લેવા ગયો છે. બુલેટ, ટીવીએસ ને પેશન. એટલે પેશન ક્યાં ડિલક્સ છે. આ ગાડી 1 નંબર છે. તું કેમ બેગ લઈને આવ્યો? ભણવા જવું છે? શું એલા ભણવા જવાનું છે કે આરટીઓની એક્ઝામ છે? એટલે કેમ લાગે, પાસ થઈ જાય કે નહીં? અંતણ આવે છે. ગાડી લેવા તો આવશો ને, ક્યાં જાઓ? કેમ હંતાવશો? હંતાવશો કેમ? હું છું भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी હું છું હે. તો ગાઈસ, અત્યારે નેમિસભાઈને એક્ઝામ દેવા જાય છે ને. સ્કૂલે ગયા હતા ત્યાં થોડો બ્લોગ નહોતો બન્યો, કારણ કે અમારે જે મેડમને મળવા ગયા હતા એ મેડમ મારે વાતચીત થઈ નથી. અને રિસેસ પડી ગઈ છે એટલે છોકરાઓ છૂટી ગયા હતા, એટલે બન્યો નથી. અને આ જો નેમિસભાઈને એક્ઝામ દેવા જાય છે. નેમિસને એટલે જ એક્ઝામ દેવા જાય છે. અમારી હારે જો બંદા, જો નવી ગાડી લઈને બંદા નીકળી પડ્યા છે. બેગ પાછું આને હારે તો લેવું હોય, પણ હાચવવું ન હોય. ભૂમિતભાઈને હાચવવા શું છે? એટલે ભાઈ એના પેપરો હોય, રહેવા દે ને તું. એની કંપનીના બિલો છે એ બધા. હાલો ગાઈસ, આપણે આરટીઓ જઈને મળીએ. હવે પાસ થઈ જાય તો સારું. થઈ જાય તો સારું કે ન થઈ જાય તો સારું? પહેલી વાર ભૂમિતે પોઝિટિવ આપ્યું છે, એટલે હવે પાસ થઈ જાય. વિડીયો છે હો. ખવડાવે એટલે ખવડાવે. આજે જો પાસ થઈ ગયો ને, બધા વિડીયો છે. કેટલાની ખવડાવે? તારા ગોધરી ચાલે આટલી બી ડડ્યા ના.
પાર્ટી આપવાનો છે જો આપે ને પાક્કું ને ભાઈ વિડિયો લઈ લે ભાઈ બ્લોગમાં મૂકી દેજો હો આપો એની સાથે માસી લઈ ગયા guys. અહીંયા જો મિત્રો આવી ગયા છે નેમિશભાઈની એક્ઝામ આપવા માટે અમે લોકો છે ને વહેલા આવી ગયા હતા 10:30 વાગ્યાનો ટાઈમ છે એટલે 11:30 અંદર લે આવી અને આ બધા જો ટાઈમ પાસ કરે અરે ભાઈ ઓનલાઈન 15 રૂપિયા બતાવે ને તમે યાર 150 રૂપિયા કયો ભાઈ શાંતિ રાખો ને એક્ઝામ છે ભાઈ જવા દો ભાઈ શટલ લઈ લેજો ને વચ્ચે કોકને લઈ લેજો છેલ્લા કેટલા થાય એમ ના ના રમત તો બધે કરવાની ઓનલાઈન 50 બતાવો ભાઈ કલાક ભાઈ આવે ભાઈ મારે નહીં આવું તારી યાર भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ચલો ટેક્સીમાં આવી જાઓ એમ નહીં તું આટલા બધો શણગાર કરીને આવ્યો છો क्या बोला तूने તો રિક્ષામાં જાય સમય નબળો છે ને એ વાત સાચી છે સમય અત્યારે મારો નબળો છે તારો નબળો છે અમારો ભાઈનો નબળો છે હું ચપ્પલમાં છું ભાઈ બુલેટ ઓલામાં છે બુલેટ હમણાં સવારમાં ઓલા રોનકભાઈ બુલેટ લઈને આવ્યો ને એટલે બુલેટ ની યાદ આવી બાકી અપાચી છે અમારી પોર્શે જો પડી અહીંયા જી વેગેનાર અહીંયા પડી કા ભૂમિતની જી વેગેનાર હતી હા એક ટાઈમે ભૂમિત પાસે જી વેગેનાર હતી કા ભૂમિત સમય નબળો છે ને પણ હા. બધું વહી જાય છે બેને જો બારા રાખ્યા તો અંદર નથી આવવા દેતા મારીને નેમિસની એન્ટ્રી થઈ ગઈ છે આ બેન બારા રાખ્યા હવે બાર ગોથા મારશે ને અમે એક્ઝામ દઈ આવીને હું તારો કાંઈ બોડીગાર્ડ છું એમએલએ સાહેબ છો આ બેગ બધું મારે સાચવવાનું તારું પોતે હાયલો જાય જો તો હે હું આમ સામું જોઈને બોલ ને સિક્યુરિટી ભાઈ હવે હમણાં જોઈએ આપણે પાસ થાય છે કે નહીં જોઈએ આગળ ખબર કેવું મોઢું છે અત્યારે તો બહુ દાંત કાઢે છે હમણાં બારો નીકળે પછી જોઈએ આપણે કેવું મોઢું છે ને એનું A few moments later. જો ઇડલીનો ચેલેન્જ આ લોકોને બતાવી દઈએ ખુશ થઈ ગયો ઈ જો ખાલી તમે કેવો ઈ હું બાર બાકડે બેઠો હતો ને કેવો દાંત કાઢીને તોડીને આવ્યો ઈ જોઈ નતા એકતા નેવિસ તો નાપાસ જ થાય કોણ નહોતું જોઈ એક તું બીજા બધા છે બાકી આમ મોરો કે ને તો આમ કહેવાય હવે ઈડલીનો પાક્કું ને હા પાક્કું હાલો હવે જોઈ ગાઈસ ઈડલી ખવડાવે છે કે નહીં આપણે કે પછી હવે છટકબારી કરે છે જોઈ લેવું આવી જાજો મોરે કઈ રીતના કેટલા સુધી હાચો દ્યો તો અરે 8 લગી સાચું જોયું તો એક દારૂ 8 લગી એક દારૂ ઓહો દારૂ હાલો સારું કહેવાય ગાઈસ મારે તો છે ને કાક 7 લગી સાચું ગયું હતું પછી 2 ખોટા પડ્યા ને પછી 11 સુધી મારે ગયું હતું કઈ ઠેક હું માંડ પાસ થઈ ગયો હતો એને સરપ્રાઈઝ આપે છે હો જો હજી જોવાતું નથી તારું જોવાતું નથી એટલે એમ નહીં તારું જોવાતું નથી નો હોય ઈ એમ કહે છે અરે 29 મિનિટનો તો વિડિયો જોવાનો એમ નહીં આણે હું કીધું કે ના હોય એમ તારું જોવાતું નથી સારું એમ ના તારું જોવાતું નથી જોયું ને તે હે જોવાતું નથી મિત્રો ઘડીક તડકો ને ઘડીક વરસાદ આમ જો તો હજી હમણાં 2 દિવસથી વરસાદ નહોતો આવતો આજે અત્યારે ઘડીક વરસાદ આવ્યો ને તો ઘડીકમાં પલળી ગયા મોટા છાતે વરસાદ આવવા માંડ્યો માંડ ઘરે પહોંચાણું કાન એમલા એ તો આખો પલળી ગયો છે સમજો હું તો વાહે બેઠો હતો એટલે થોડોક બચી ગયો છું આમ જો વરસાદ એટલો આવ્યો ને ગાઈસ અમારે અહીંયા પાછળ જ શૂટ છે વરસાદ એટલો આવ્યો ને ઊભા રહી ગયા છે હવે આમ જો પ્રમોશન આવે થઈ હું પ્રમોશનનો વિડીયો એ શૂટ જ કહેવાય વિડીયોનું ભાઈ અને માઇકનો જો અવાજ ટેસ્ટિંગ કરતો આમ તો જો વરસાદ આવ્યો એ આવડે બહુ આવ્યો એ હાલો એમ ન બોલાય લાય ઓલી ડબ્બી લાય હા પીન લાય એ નહીં હા
હવે હમણાં લેતો હાલો ગાઈઝ, કેમ છો ભાઈ? યુટ્યુબ ચેનલમાં સરસભાઈની ચેનલમાં લાઈક, સબસ્ક્રાઈબ અને જેમ બને એમ ખૂબ જ સપોર્ટ કરો તમે. હવે ગાઈસ જોજો અવાજ કેવો આવે છે ને એ તમે નીચે કોમેન્ટ કરજો કેવો અવાજ આવે છે ને એ. સમજો હજી વિડીયો બંધ કરે કે પલ્લી ને આવ્યા સમજો બે એ આવાને ગાડી ન હોય એ ભલામણા આવાને ગાડી ન હોય પલ્લી ને આવ્યો એ અહીંયા આવીને પલળે. આને તો બૂટે પલ્લા છે ને ગાઈસ અહીં માઇક લગાવ્યું છે આને મારો અવાજ આવતો હોય તોય ભલે મારો અહીંયા વરસાદનો અને ગાડીઓનો કેટલો અવાજ છે આ જો બોલતો કાક વિરાટ તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ કેવો પાવરફુલ આવે છે. પલાળી નાખ્યા છે આ શરદભાઈએ તો અમને અહીંયા બોલાવીને. કેમ ભાઈ પલાળી નાખ્યા છે તો તેવું કીધું વરસાદ નહીં આવતો. કેવો અવાજ આવે છે ગાઈસ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આયરું આ સુરતી કોલેજ એન્ડ ભેળ છે. અમે અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા ને ફાઇનલી 1 કલાક જેટલું મજા આવ્યું ત્યારે થઈ ગયો છે વિડીયો શૂટ ને આ મારી રીલ્સ છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવી છે અને એને કોઈ હજી ફોલો ન કર્યો હોય તો ફટાફટ ફોલો કરી આવજો. નીચે આઈડી મેન્શન કરી દઉં છું. ઓકે બાય બાય.